વાયનાડ લોકસભા બેઠકથી ચૂંટણી જીત્યા બાદ પ્રિયંકા ગાંધી ફૂલ ફોર્મમાં નજરે પડી રહ્યા છે। પ્રિયંકા ગાંધી અવારનવાર પોતાના નિવેદન કે પછી બેગને લઈને ચર્ચામાં જોવા મળી રહ્યા છે। વાસ્તવમાં પ્રિયંકા ગાંધી જે રીતે પેલેસ્ટાઇન મુદ્દે અવાજ ઉઠાવતી રહી છે અને તે જ રીતે તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા પર ક્યારેય પોતાનું વલણ સ્પષ્ટ નથી કર્યું, પરંતુ હવે સંસદમાં તેમના ભાષણો અને તેની થેલીઓ દ્વારા પ્રિયંકા ગાંધીએ સોફ્ટ હિન્દુત્વની રાજનીતિ શરૂ કરી છે। कांग्रेस नेता અને વાયનાડથી સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા ફરી એકવાર સંસદમાં પોતાની બેગને લઈને ચર્ચામાં આવ્યા છે। તેમની બેગમાં દરરોજ કોઈક ને કોઈક રાજકીય સંદેશ હોય છે। પહેલા દિવસે તેમણે અદાણી અને પીએમ નરેન્દ્ર મોદીના સંબંધો પર નિશાન સાધ્યું। બીજા દિવસે તે પેલેસ્ટાઇન લખેલી બેગ લઈને સંસદ પહોંચ્યા। દેખીતી રીતે બંને દિવસે ભાજપને તેમનું વલણ ગમ્યું ન હતું। ભાજપે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે પ્રિયંકા અને કોંગ્રેસને બાંગ્લાદેશના હિન્દુઓની પીડા દેખાતી નથી। ત્યારે તેઓ ત્રીજા દિવસે સંસદમાં બાંગ્લાદેશમાં પીડિત હિન્દુઓના સમર્થનની બેગ સાથે સદનમાં જોવા મળ્યા હતા। प्रियंका जी की भूमिका अभी थोड़ा सा नादान है और इसलिए कब क्या करना ये अभी उनको सीखना पड़ेगा, समझना पड़ेगा और अपने पूर्वजों की नकल नहीं करें, नई सोच के साथ राजनीति में उतरें। पूर्वजों ने तुष्टिकरण की नीति के आधार पर देश को बहुत नुकसान पहुंचाया। कम से कम प्रियंका जी से अपेक्षा की वो नहीं करेंगे। उत्तर प्रदेशना मुख्यप्रधान योगी आदित्यनाथे तो प्रियंका गांधी અને કોંગ્રેસ પર નિશાન સાધતા ત્યાં સુધી કહ્યું હતું કે તેમને ઉત્તર પ્રદેશના 5600 યુવાનોની ચિંતા નથી, જેઓ ઇઝરાયલ ગયા છે। કદાચ આ જ કારણ હતું કે કોંગ્રેસના નેતાઓ બાંગ્લાદેશના હિન્દુઓ અને ખ્રિસ્તીઓ માટે સમર્થનવાળું હેન્ડબેગ લઈને સંસદ પહોંચ્યા હતા। આ બેગ પર બાંગ્લાદેશના હિન્દુઓ અને ખ્રિસ્તીઓ સાથે ઉભા રહો જેવા શબ્દો લખવામાં આવ્યા હતા। कि बांग्लादेश में जो अल्पसंख्यकों के साथ, जो हिंदुओं और ईसाइयों के साथ अत्याचार हो रहा है, उसके खिलाफ इस सरकार को आवाज उठानी चाहिए। बांग्लादेश की सरकार के साथ बातचीत करनी चाहिए और पूरा समर्थन देना चाहिए जिनको पीड़ा हो रही है उनके साथ। પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશી હિન્દુઓ પ્રત્યે જે સહાનુભૂતિ દર્શાવી હતી તેને તેમના વિરોધીઓ ડ્રામા ગણાવી રહ્યા છે। વાસ્તવમાં પ્રિયંકા ગાંધી જે રીતે પેલેસ્ટાઇન અને ગાઝાને લઈને પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે તેને બાંગ્લાદેશના હિન્દુ પીડિતો માટે ક્યારે અવાજ ઉઠાવ્યો નથી। કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી સોમવારે પેલેસ્ટાઇનના સમર્થનમાં બેગ લઈને સંસદ પહોંચ્યા હતા। તેના પર લખ્યું હતું પેલેસ્ટાઇન આઝાદ થશે। હેન્ડબેગ પર શાંતિનું પ્રતીક સફેદ કબૂતર અને તરબૂચ પણ બનાવવામાં આવ્યા હતા। તેને પેલેસ્ટાઇનીઓ સાથે એકતાનું પ્રતીક માનવામાં આવે છે। જો કે આ પહેલીવાર નથી જ્યારે પ્રિયંકા ગાંધીએ પેલેસ્ટાઇનને સમર્થન આપ્યું હોય। તેનાથી વિપરીત બાંગ્લાદેશી હિન્દુઓ માટે તેમણે જે કંઈ પણ લખ્યું કે ક્યારેક કહ્યું તે માત્ર એક ઔપચારિકતા તરીકે જોવામાં આવી શકે છે, પરંતુ કોંગ્રેસ કે પ્રિયંકા ગાંધીની પ્રથમ પસંદ હિન્દુ સમુદાય તો फाइनली નથી। देखिए, राहुल गांधी का जुल्मा बिकता है, राहुल गांधी का जुल्मा बिकता है और राहुल गांधी मोहब्बत की दुकान चलाते हैं। दुकान में तो मोहब्बत मिलता नहीं है, तो मोहब्बत तो राहुल गांधी दुकान में बेचते हैं, हर जगह नफरत फैलाते हैं। इससे आगे तो राहुल गांधी जीवन में कुछ किया नहीं है। अब जब लगा कि हिंदू का वोट खिसक रहा है तो फिलिस्तीनी का वोट बैग हटा करके अब हिंदू का नारा लगा रहे हैं। आई हो जाएंगे रमखुदैया, न इधर के रहेंगे न उधर के रहेंगे। વાસ્તવમાં પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશી હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો વિશે જે રીતે ચિંતા દર્શાવી છે તે કંઈ પણ હોઈ શકે, પણ ઓછામાં ઓછું તે નરમ હિન્દુત્વ ન હોઈ શકે। જો કે એ વાત જાણીતી છે, છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસને હિન્દુ વિરોધી અને મુસ્લિમ તરફી તરીકે ઓળખવામાં આવે છે। એકે એન્ટની કમિશને પણ સ્વીકાર્યું હતું કે કોંગ્રેસની હારનું કારણ તેની હિન્દુ વિરોધી છબી છે, પરંતુ કદાચ હવે કોંગ્રેસ આને પોતાનો પ્લસ પોઈન્ટ માનીને કામ કરી રહી છે, કારણ કે છેલ્લા 2 વર્ષથી કોંગ્રેસે સોફ્ટ હિન્દુત્વનો રસ્તો બંધ કર્યો છે। કદાચ આ જ કારણ હતું કે ગાંધી પરિવારના કોઈ સભ્યએ હજુ સુધી અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લીધી નથી। કોંગ્રેસને લાગે છે કે મુસ્લિમ મતો અને દલિત મતો તેના મુખ્ય મતદારો છે। આજે આ મતોના બળ પર સમાજવાદી પાર્ટી, આરજેડી, આમ આદમી પાર્ટી વગેરે મજબૂત છે। તેથી કોંગ્રેસ પહેલા તેની કોરવેટ બેંક વિપક્ષ પાસેથી છીનવી લેવા માંગે છે। બ્યુરો રિપોર્ટ।